ચાલો આજે આપણે બનાવીએ રવાના ભજીયા. તો તેના માટે 1 કપ રવો, સામે અડધો કપ દહીં અને થોડું પાણી લઈ સારી રીતે મિક્સ કરી લઈએ. 1 વાટકી ઝીણું સમારેલું કેપ્સિકમ, નાની ડુંગળી, ત્યારબાદ 1 વાટકી જેટલા લીલા દાણા, આદુની પેસ્ટ, 2 થી 4 કળી લસણની પેસ્ટ અને લીલા મરચાં એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ. 5 મિનિટ પછી ખાવાના સોડા અને પાણી ઉમેરી એક જ દિશામાં ફેટી લઈએ. સ્વાદ અનુસાર મીઠું એડ કરી તેલમાં તળી લઈએ. હવે બેટરની અંદર 1 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. બેટરમાં ગરમ તેલ ઉમેરવાથી ભજીયા એકદમ જાળીદાર બનતા હોય છે. તો આ રીતે આપણે ગરમ તેલમાં ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તો ગરમા ગરમ ચા સાથે મજા આવે તેવા ભજીયા બનીને તૈયાર છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો.